નમસ્કાર મિત્રો, આજે સાદુરૂપનો પાર્ટ 2 જોઈએ. હવે આગળ પાર્ટ 1 આપણે પતાવી દીધો છે. હવે બીજા થોડા નાના નાના કોન્સેપ્ટ જો પાર્ટ 2 જોઈશો તો તમારા ક્લિયર થઈ જશે. બરાબર છે. હવે અહીંયા જો 5 દાખલા મૂકેલા છે, ધીમે ધીમે બધા દાખલા આપણે જોઈ લઈએ. પહેલો દાખલો જોઈએ કે અહીંયા શું છે, 2/5 એ 1/25 નો કેટલામો ભાગ છે. હવે અહીંયા કંઈ કરવાનું નથી. આ 2/5 લખ્યા એની જગ્યાએ ખાલી ભાગાકાર મૂકી દેવાનો. એની જગ્યાએ શું મૂકી દેવાનો? ભાગાકાર. 1/25. બસ આ સિમ્પલ. એની જગ્યાએ શું કીધું? ભાગાકાર. અહીંયા બધા વિચારવા જાય કે આમ કેટલા ભાગ છે એટલે આમ કરવા જાય. એવું કશું કરવાનું નથી, સિમ્પલી પતી જશે. એની જગ્યાએ ભાગાકાર મૂકી દો, બાકીની સંખ્યા એમને મૂકી દો. હવે શું થશે? અહીંયા જો અહીંયા ગુણાકાર કરું તો સંખ્યા ઊંધી થઈ જાય. તમને ખબર જ છે, આગળ આપણે કહેલું છે. તો 2/5 અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર મૂકો તો આ બાજુની સંખ્યા ઊંધી થઈ જાય. એટલે ઊંધી એટલે શું થશે? 25/1. 25/1 લખું કે 25 લખું, બંને સરખું. આ તો તમને ખબર પડે એટલા માટે લખેલું છે. હવે પાય 25 તો અને 2 પંચા 10. તો જવાબ કેટલો આવશે? તો આનો જવાબ 2 પંચમાં આવશે. 1/25 નો કેટલામો ભાગ છે? તો કે 10મો ભાગ છે. બરાબર છે. ચલો હવે બીજો દાખલો જોઈ લઈએ છે. અહીંયા હવે અહીંયા બીજો દાખલામાં શું છે? તો અહીંયા જો અહીંયા 1/2, અહીંયા 1/2, અહીંયા 1/2. એનો મતલબ કે આધાર સરખા છે. હવે આધાર સરખા હોય એટલે મેં તમને કીધું હતું કે આધાર સરખા હોય વચ્ચે ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી થશે, અને આધાર સરખા હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનું શું થાય? સરવાળો. ના ખબર હોય તો આગળ બેઝિક કોન્સેપ્ટના વિડિયો મૂકેલા છે, એ બધા પતાવી દેજો એટલે પરફેક્ટ થઈ જશે. બરાબર છે. હવે અહીંયા જો 1/2 આ આધાર એમને, અહીંયા ભાગાકાર છે એટલે આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતોની શું થશે? બાદબાકી. તો 2 - 5 મૂકી દીધી બાદબાકી. ચલો ઓકે, ગુણ્યા અહીંયા 1/2 અને અહીંયા એની 3 ઘાત એમને કરું છું અત્યારે સમજાવવા માટે. ચલો હવે 1/2 2 - 5 એટલે કેટલા થશે? તો કે -3 ગુણ્યા 1/2 અને એની કેટલી થઈ? 3 ઘાત. ચલો હવે જો અહીંયા 1/2, અહીંયા 1/2, પાછા આધાર સરખા હોય વચ્ચે ગુણાકાર એટલે ઘાતોનું શું થશે? સરવાળો. તો 1/2 અને -3 + 3. તો 1/2 - 3 + 3 એટલે કેટલા થશે? કે 0. અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ શું થઈ જાય? 1. મેં તમને આગળ કહેલું છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1 થઈ જશે. જોઈ લો દાખલો, બંને દાખલા જોઈ લો. કઈ ના ખબર પડે તો કોમેન્ટ કરી દેજો. બરાબર, સમજાવી દઈશ. ઓકે, હવે જો આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ. હવે બધા નાના નાના સ્ટેપ મૂકેલા છે સાદુરૂપમાં, તમે જોઈ લેજો. કઈ હોય તો ફોટો પાડીને મોકલજો. બરાબર છે, આપણે ગણાવી દઈશું. ચલો હવે બીજો દાખલો છે 3/4 × 5/7. હવે પહેલા જે વિચિત્ર સંખ્યા હોય એને સરખી કરી દેવાની. એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે કોઈ પણ સાદુરૂપ આપે જ્યાં વિચિત્ર આવી સંખ્યાઓ દેખાય એને સરખી કરી દેવાની. એટલે સરખી કરવા માટે શું કરવું પડશે? 4 × 7 = 21, 21 ને 4 = 25. અને તમને કીધું કે આ બંનેનો ગુણાકાર નાનો ઉમેરી દેવાનો, સરવાળો. એટલે 7 × 21, 21 ને 4 = 25. એટલે 25 અને ભાગ્યા નીચે જે સંખ્યા હોય અહીંયા મૂકી દેવાની. ભાગ્યા 7 × 1 = 7, 7 ને 5 તો કે 12/7. હવે જો આ 25/7 એમને. હવે અહીંયા ભાગાકાર છે તો ગુણાકાર કરીએ તો આ બે સંખ્યા શું થશે? ઉલટાઈ જશે. તો 7 શું થશે? 12. 7 7 ઉડી ગયા, શું થશે? 25/12. સિમ્પલ. ઓકે, હવે આ રીતે ગણી દેજો. એટલે એક બે તમે જેવું સાદુરૂપ પાર્ટ 2 પતે એટલે પાછું તમે પતાવી દેજો તમારી જાતે, તો તમારો બી બધું ક્લિયર થઈ જશે. ઓકે, ચલો હવે પાછો ચોથો દાખલો જોઈ લઈએ છીએ. ચોથા દાખલામાં આ રીતે છે કે 2/2/2/2/2. ઓકે, હવે જો આવો દાખલો હોય એટલે બધા ગભરાઈ જાય. કઈ છે નહીં, આનો કોન્સેપ્ટ થી જશો ક્લિયર થઈ જશે. એમાં કોન્સ્ટેબલ વાળા તો ખાસ. બરાબર છે. અહીંયા જો 1/2 એટલે શું થાય? આ સોરી 2/2 એટલે શું થાય? 2/2 એટલે 1 થાય, બધાને ખબર છે. આ પાછળની સંખ્યાઓ એમને મૂકી દઉં છું. જો આ પરફેક્ટ સમજજો તો તમારું આ ભાગાકાર ગુણાકારનો કોન્સેપ્ટ પરફેક્ટ થઈ જશે. ચલો આ 2/2 ની જગ્યાએ શું મૂક્યું? 1. બાકીનું બધું એમને મૂકી દીધું. હવે અહીંયા 1/2 એટલે શું થશે? 2 થશે. આ જો 1/2 લખું, આ રીતે લખું, આ રીતે લખું, બંને સરખું. બાકીની સંખ્યાઓ એમને મૂકી દીધી. ઓકે, હવે જો 1/2 અને ભાગાકાર છે એટલે ભાગ્યા 2 અને ભાગ્યા 2. આ ભાગ્યા 2 અહીંયા જો 1/2 એમને, આ ભાગાકાર છે એટલે અહીંયા ભાગાકાર કર્યું અને આ 2 નો અહીંયા. હવે આ બાકી રહ્યું એ ભાગા અહીંયા અને અહીંયા 2. ચલો આ સિંગલ છે, સિંગલ છે એટલે ક્યાં ગુણાય? ઉપર. એટલે જો આ 1 ઉપર એમને અને 2 × 4 ભાગ્યા 2. હવે સિંગલ છે એટલે 2 × 4 કેમ કર્યા એની માટે આપણે વિડીયો બનાવેલા છે, તો એ તમે જોઈ લેજો એકવાર, એટલે તમારે ક્લિયર થઈ જશે. બરાબર, આગળના બેઝિકના વિડીયો પરફેક્ટ કરીને જ પછી આગળ જજો સાદુરૂપ, નહીતર અડધી જગ્યાએ ખબર પડશે નહીં. એટલે આગળના બધા બેઝિકના વિડીયો પતાવી દો અને પછી અહીંયા આવો ફટાફટ ખબર પડવા મળશે અને મેથ્સનો ડર જ નીકળી જશે.
ચલો પાછું 1/4 અને આ ભાગાકાર છે એટલે અહીંયા ભાગ્યા અને ભાગ્યા 2 સિંગલ છે સિંગલ હોય તો શું થશે ઉપર ગુણાશે એટલે 1 4 2 8 જવાબ શું આવ્યો 1/8 બરાબર આ રીતે ધીમે ધીમે સ્ટેપ વાઇઝ સમજતા જશો તો પરફેક્ટ થઈ જશે બધી જગ્યાએ શોર્ટ ટ્રીકમાં થી મેળ ના પડે સાદું રૂપમાં તમે જેટલા કોન્સેપ્ટ સમજશો એટલું મેથ્સ તમારું સારું થશે પછી આગળ આપણે સમજો કે બીજા ચેપ્ટર થી તો આગળના ચેપ્ટરમાં આપણે ચેપ્ટરમાં બધામાં શોર્ટ ટ્રીકો મૂકીશું પણ તમે પહેલું સાદું રૂપ જે છે એ પરફેક્ટ પાયાથી મજબૂત કરો એકદમ મજબૂત પાયો કરી દો બધા નિયમો જે છે એ પરફેક્ટ કોન્સેપ્ટ થી સમજી લો તો નહીં વાંધો આવે મેથ્સમાં બરાબર છે ચલો પાંચમો દાખલો આપણે જોઈ લઈએ છીએ ફટાફટ 5/5/5 વત્તા 5/5/5 બરાબર છે ઓકે હવે આમાં શું છે જો પહેલા 5/5 કેટલા થાય તો કે 1/5 વત્તા આ 5/5 કેટલા થાય 1/5 બરાબર છે આ રીતે કરી દેવાનું 5/5 એટલે 1 ભાગાકારનું આ 5 આ લેવાય આ તમે સમજો 1/5 નું સાદુરૂપ આપો તો વાંધો આવતો નથી લેવાય બરાબર છે પણ આ તમને સિમ્પલ થી ખબર પડે એટલે આ રીતે કરી છે તમે સમજો 5/1 મૂક્યું અને પછી 1/5 નો જવાબ કરીને પછી આગળ જાઓ તોય કોઈ વાંધો નથી બરાબર પણ ખાસ એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે આનું પતાવો પછી આનું લેવું પડે કેમ કારણ કે ભાગુ સભાના નિયમ પ્રમાણે પહેલા ભાગાકારનું સાદુરૂપ થાય એટલે પહેલા ભાગાકાર વાળાનું પતાવી દેવાનું પછી જ વત્તાનું વળવાનું બરાબર એટલે 5/5 1 થયો અને આ ભાગ્યા 5 બરાબર છે વત્તા 5/5 1 અને આ ભાગાકાર 5 ચલો હવે આ 1/5 નામ લખાય જો આમ લખાય વત્તા આ 1/5 નામ લખાય તો કે આ લખાય થઈ ગયું આ વત્તા છે ચલો હવે જો 5 નીચે બંને જગ્યાએ 5 છે એટલે લસા શું થશે 5 જ સરવાળો ને બાદબાકી હોય તારે જ લસા થાય બાકી ગુણાકાર ભાગાકારમાં લસા થાય નહીં અહીંયા સરવાળો છે એટલે જ મેં લસા કાઢ્યો છે 5 ને 5 અહીંયા બંને સરખા છે એટલે લસા શું થશે 5 ઉપર તો કઈ ગુણવાનું થતું નથી કેમ નહીં થતું એ આગળના દાખલામાં બતાવ્યું છે 1 વત્તા 1 આ 1 વત્તા 1 એમને મૂકી દીધું 2/5 ક્લિયર ગણી દો આ રીતે ચલો એક દાખલો ફરીથી એક હજી ગણાવીએ ધારો કે આમ હોત 5/10/5/10 આ રીતે તો સૌથી પહેલા શું કરવાનું આ 5/10 નું કરું સાઈડમાં કરી દો ચલો 5/10 ના આ રીતે લખાય 5 2 10 એટલે શું થશે 1/2 થશે તો આની જગ્યાએ શું મૂકું 1/2 આટલાનો જવાબ જે કે 1/2 મૂકું આ ભાગાકાર છે એટલે ભાગ્યા અને 5 છે એટલે અહીંયા 5/10 ચલો સિંગલ છે સિંગલ હોય તો ક્યાં ગુણાય ઉપર ગુણાય એટલે 5 2 10 તો આ 1 અને 5 2 10 અને ભાગ્યા 10 બરાબર છે હવે 1/10 અને આ ચલો 1/10 એમને અને આ ભાગાકાર છે એટલે અહીંયા ભાગાકાર અને પાછી 10 એનું નીચે મૂક્યા હવે અહીંયા સિંગલ છે સિંગલ હોય એટલે ઉપર ગુણાય તો 10 એ 10 100 તો 1 અને ભાગ્યા 100 કેમ આ રીતે ગુણાકાર કરું છું એ આગળના વિડિયો જોઈ લેજો તો શોર્ટ ટ્રીકથી ક્લિયર થઈ જશે બરાબર હવે 1/100 લખો કે 0.01 લખો બંને સરખું ઓકે ઓકે હવે આ દાખલો જોઈ લો આ મસ્ત દાખલો છે આ જોશો તો ઘણો બધો તમારો ફરક પડશે જો આનો જવાબ સાચો આવી જાય તો એનો મતલબ કે ઘણું ખરું સાદુરૂપ તમને આવડી ગયું છે હવે જો અહીંયા 1/64 ની કેટલી ઘાત છે તો કે 0 ઘાત છે તો કઈ વિચાર્યા વગર કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે શું મૂકી દીધું 1 મૂકી દીધું તો આની આપણે 1 મૂકી દીધું વત્તા આ 64 છે તો આ 64 ના અત્યારે હું એમને રાખું છું કાં તો સમજો કે 8 નો અહીંયા સાઈડમાં લઈ લઉં છું 64 એટલે શું 8 નો વર્ગ માઈનસ 1/2 થશે બરાબર હવે 8 નો વર્ગ એટલે 64 હવે 2 ની ઘાત જો ઘાતનો ઘાતનો શું થાય ગુણાકાર તો 8 આ 2 ગુણ્યા માઈનસ 1/2 થશે એટલે 2 ઉડી જાય એટલે 8 ની કેટલી થઈ -1 એટલે આ 64 ની -1/2 ના લખવું હોય તો એની જગ્યાએ આપણે શું લખીશું તો 8 ની -1 લખી દઈશું બરાબર સાદુરૂપ 8 ની -1 કેમ આવ્યું તો અહીંયા આપણે સાઈડમાં લખેલું છે આ માઈનસ હવે જો આ અહીંયા શું છે માઈનસ અહીંયા -32 ની 4/5 છે તો આની જગ્યાએ અહીંયા શું મૂકીએ જો અહીંયા પહેલા સાદુરૂપ સાઈડમાં ગણીએ અહીંયા -32 એટલે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે જનરલી 90% કેસમાં કહું છું 100% નથી કહેતો અહીંયા જે ઘાત હોય ને નીચે છેદમાં એ પ્રમાણે અહીંયા ઘાત થતી હોય જો અહીંયા 2 છે તો 8 નો વર્ગ બરાબર અહીંયા 5 છે તો આ 32 ની ઘાત થતી હોય તો કસાકની 5 ઘાત થતી હોય કોઈ સંખ્યાની બરાબર એટલે 80-90% કેસમાં આવું હોય એટલે કદાચ તમને ના આવડે તો આ રીતે તમે લોજિક લગાવી શકો તો અહીંયા જો આ 32 છે તો -2 ની 5 ઘાત થાય જો ધારો કે -2 ની 5 ઘાત
એટલે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 ને 16 દુ 32 અને જો 1 2 3 4 5 5 વાર માઈનસ છે 5 માઈનસ એટલે એકી સંખ્યા 5 વાર માઈનસ જો માઈનસ એકી સંખ્યામાં હોય તો જવાબ માઈનસ માં આવે જો માઈનસ બેકી સંખ્યામાં હોય તો જવાબ પ્લસ માં આવે તો અહીંયા જો માઈનસ કેટલી વાર છે 1 2 3 4 ને 5 વાર છે 5 એટલે 5 વાર માઈનસ છે 5 એટલે એકી સંખ્યા તો જવાબ શેમાં આવશે માઈનસ માં એટલે જવાબ શું થયો -32 એટલે અહીંયા -2 ની 5 ઘાત એટલે શું થશે -32 બરાબર જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો 2 ની 5 ના કરતા કેમ કારણ કે 2 ની 5 નો જવાબ ઘાતનો જવાબ શું આવે 32 પણ અહીંયા શું છે -32 એટલે -32 કોની 2 -2 ની 5 ઘાત થાય 2 અને -2 અલગ વસ્તુ છે બરાબર 2 ની 5 કરીએ તો 32 જ જવાબ આવશે પણ -2 ની 5 કરીએ તો શું થશે -32 એટલે આ -32 માટે મેં સાદુરૂપ શું આપ્યું -2 ની 5 ઘાત કરી બરાબર છે ઓકે તો અહીંયા -2 ની 5 ઘાત તો -32 ની જગ્યાએ -2 ની 5 ઘાત લખી અને આ ઉપર શું છે 4/5 બરાબર હવે જો આનું સાદુરૂપ આપી દી હવે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે -2 અને એની 5 ગુણ્યા 4 પંચમાંશ 5 માં ઉડી જાય એટલે -2 ની કેટલી થાય 4 હવે -2 ની 4 એટલે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2 એટલે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 હવે જો 1 2 3 4 4 વાર માઈનસ 4 વાર એટલે બેકી સંખ્યા તો જવાબ શેમાં આવ્યો પ્લસ માં તો જવાબ શું આવ્યો 16 એટલે સમજો કે આટલાનો જવાબ શું આવ્યો તો આટલાનો જવાબ આવ્યો 16 આ રીતે બરાબર છે તો આ સાદુરૂપ મેં અહીંયા મૂકી દીધું છે ફરીથી સમજાવું -32 ની જગ્યાએ શું મૂક્યું -2 ની 5 ઘાત અને આ 4 પંચમાંશ એમને હવે ઘાતની ઘાતનું શું થાય ગુણાકાર કેવી રીતે થાય ઘાતાંકના જે વિડિયો છે એ જોઈ લેજો એટલે ક્લિયર થઈ જશે એટલે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 5 ગુણ્યા 4 પંચમાંશ 5 5 ઉડી ગયા એટલે -2 ની 4 ઘાત હવે -2 ની 4 ઘાત એટલે આપણે અહીંયા 16 જવાબ લાવી દીધો એટલે 16 અહીંયા મૂકી દીધો ચલો હવે અહીંયા જોઈ લો હવે અહીંયા જો 1 વત્તા અહીંયા 8 હું ધારો કે આમ કરું ને 1/2 ની 5 તો આ સંખ્યાને ઉપર લઈ લઉં તો આ 2 ની -5 થાય એટલે કોઈ પણ સંખ્યા નીચેથી ઉપર જાય અથવા તો ઉપરથી નીચે આવે તો એની ઘાતનું ચિહ્ન બદલાઈ જાય તો જો આ 2 ની 5 ઉપર લઈ લીધી તો આ 5 શું થઈ ગયા માઈનસ વાળા થઈ ગયા ધારો કે આમ હોત 2 ની -8 તો આને નીચે લઈ લઉં તો 2 ની 8 થઈ જાય ધારો કે હું આમ કરું 3 ની -5 તો આને નીચે લઈ લઉં તો શું થશે 1/3 ની 5 અંશમાં હોય નીચે જાય છેદમાં તો ઘાતનું ચિહ્ન બદલાઈ જાય એટલે જો 3 શું થઈ ગયું અહીંયા 3 ની 5 થઈ ગઈ આ માઈનસ હતું પહેલા પણ નીચે આવી તો પ્લસ 5 થઈ ગયું ધારો કે આમ હોત 1/8 ની 10 તો આનો ઉપર લઉં તો 8 ની -10 થઈ જાય બરાબર એટલે આ કોન્સેપ્ટ ધ્યાન રાખજો હવે જો તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે આ 8 ની -1 એટલે શું થયું 1/8 થશે હવે 1/8 ની 1 કહેવાય પણ 8 ની 1 એટલે 8 જ થયું ને એટલે 8 લખું 8 ની 1 કાઢ લખું બંને હરખું માઈનસ હવે આ -16 આ બહાર નીકળશે એટલે શું થશે -16 થશે બરાબર છે ચલો હવે તો તમને આવડે જ છે શું થયું લસા શું થશે તો કે 8 અહીંયા 8 એકા 8 વત્તા અહીંયા જો અહીંયા તો 8 સર્ચ ઓલરેડી એટલે અહીંયા કશું ગુણવાની જરૂર પડતી નથી બરાબર છે હવે શું કરશું બોલો 16 વિચાર લો ચલો અહીંયા આપણે 16 મૂકીએ અને પછી સૌથી પહેલા અહીંયા ધ્યાન રાખજો 8 એકા પહેલા અહીંયા છેદમાં 8 લસા લીધો છે એટલે મેં 8 એકા અહીંયા 8 કર્યા છે પછી અહીંયા વત્તા એટલે વત્તા 8 ભાગ્યા અહીંયા 8 નીચે છે એટલે 1/8 આ ગણતરી ના આવડતી હોય તો એની માટેના બી દાખલા આગળ મૂકેલા છે એ જોઈ લેજો સાદુરૂપ પાર્ટ 1 ની પહેલા લસાવાળું જે છે એમાં ગણાયેલા છે બરાબર તો તમને ખબર પડી જશે કે કેવી રીતે આનું સાદુરૂપ મેં આ રીતે લાવ્યો તો જો અહીંયા 8 એકા 8 અહીંયા નીચે 8 6 એટલે અહીંયા કશું ગુણ્યું નથી 1 માઈનસ 16 8 એટલે અહીંયા 128 બરાબર છે હવે અહીંયા જો 8 ને 1 9 અને 9 માઈનસ 128 ભાગ્યા 8 એટલે કેટલા થશે માઈનસ 119 ભાગ્યા આટલો જવાબ આવશે ઓકે જોઈ લો એકવાર જવાબ જોઈ લો અને જાતે ગણો આ દાખલો બરાબર તો ક્લિયર થઈ જશે તમારો ચલો હવે થોડા આગળ જઈએ બીજા દાખલાઓ ગણી લઈએ
હવે અહીંયા જો આ દાખલામાં હવે અહીંયા સૌથી પહેલા શું કૌંસનું સાદુરૂપ પહેલા થાય. મેં તમને એવું કીધું ભાગુ સભા તો ખરું જ, પણ ભાગુ સભાએ પહેલા શું થાય, કૌંસનું બ્રેકેટનું સાદુરૂપ પહેલા થાય. તો અહીંયા જો આ બ્રેકેટનું સાદુરૂપ પહેલા તો 161 માઇનસ 231 તો કેટલા થશે, તો કે -70. બરાબર, કેમ થાય એનો આપણે વિડીયો બનાવેલો છે. તો અહીંયા આટલાનો જવાબ થશે -70 ભાગ્યા 7 બરાબર ક્વેશ્ચન માર્ક ભાગ્યા -4. આટલું થયું. બરાબર છે. હવે અહીંયા જો આનો મતલબ શું થાય, -70 ભાગ્યા 7 એટલે શું થયું, તો -70 ભાગ્યા 7 થશે. બરાબર બરાબર ક્વેશ્ચન માર્ક અને ભાગ્યા અહીંયા શું થયું -4. કયા રીતે જો સિમ્પલ જ કર્યું છે. -70 અહીંયા ભાગાકાર છે એટલે ભાગ્યા 7 બરાબર અહીંયા બરાબર છે એટલે બરાબર ક્વેશ્ચન માર્ક નો ઉપર મૂકેલ ભાગાકાર છે એટલે ભાગ્યા -4 કર્યું. બીજું કશું કર્યું નહીં. આને અહીંયા ગુણ દો. બરાબર છે, એટલે ક્વેશ્ચન માર્ક મળી જશે. જેમ મેં તમને x શોધો શીખવાડ્યું હતું ત્યારે કહ્યું હતું કે જેને શોધવાનું એને એકલો રાખો, બાકી બધાને સામે મોકલો. તો જેને આ ક્વેશ્ચન માર્ક શોધવાનું છે તેને એકલો રાખો, સામે એકલું આને મોકલવો પડશે. તો -4 અહીંયા જશે તો આ ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં ગુણાશે એટલે -4 ગુણ્યા -70 અને ભાગ્યા 7 બરાબર ક્વેશ્ચન માર્ક. હવે શું છે, હવે અહીંયા જો અહીંયા -10 થશે, ઉડી ગયું. ચલો 10 ગુણ્યા -4 એટલે કેટલા થયા 40. એટલે ક્વેશ્ચન માર્ક બરાબર જવાબ કેટલો આવ્યો 40 જવાબ આવશે. ઓકે, હવે જો આ દાખલો લઈ લઈએ પછી આની પાછળ જઈએ. હવે અહીંયા શું છે, કોઈ પણ સંખ્યા અહીંયા ઉપર લઈએ ત્યારે મેં કીધું હતું કે જે સંખ્યા છેદમાં હોય એનું ચિહ્ન બદલાય. તો જો આ a ની m ને અને ઉપર જશે એટલે n નું શું થશે માઈનસ, તો અહીંયા માઈનસ તો a ની m માઈનસ n જવાબ આવે. એટલે આટલાનો જવાબ આ રીતે આવશે. ઉપર ગયો આધાર સરખા છે, આ અહીંયા એ છે અને અહીંયા એ છે એટલે મેં એમને એમ રાખ્યું છે a ની m અને આ n ઉપર જાય એટલે પ્લસ હતું તો શું થશે માઈનસ, એટલે અહીંયા માઈનસ n. બરાબર છે. હવે આ દાખલો જોઈ લો. આ દાખલામાં શું છે, તો -1 હવે ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર, તો -1 ગુણ્યા -1 -1 ગુણ્યા -1 -1 ગુણ્યા -1 એટલે કેટલા થયા, તો 1 કોઈ પણ સંખ્યાની એક ઘાત એટલે જવાબ શું થશે -1. કોઈ પણ સંખ્યાની એક ઘાત હોય એટલે સંખ્યા પોતે એટલે -1 ની એક ઘાત એટલે સંખ્યા પોતે એટલે કઈ -1 તો જવાબ એ શું આવશે -1. ચલો હવે આ દાખલો જોઈ લો. જો અહીંયા શું કરવાનું, પહેલા સંખ્યા જે વિચિત્ર હોય એને સરખી કરી દો, આને સરખી કરી દો. તો 1 આના 3 દુ 6 6 ને 1 7 તો 7 ભાગ્યા 3 વત્તા હવે જો આ 1 એમ ને 4 1 4 4 ને 3 7 7 ભાગ્યા 4. હવે જો સિંગલ છે કે ડબલ, તો કે ડબલ હોય તો ઉપર ગુણાય તો આ 3 ભાગ્યા 7. હવે કેમ ડબલ છે અને ઉપર ગુણાય એનું મેં તમને આગળ ગણાવેલું છે. તો 3 સીધું અહીંયા ગુણાઈ જશે એટલે 3 ભાગ્યા 7 વત્તા આ 4 ઉપર ગુણી જશે. આમ થશે ને 1 ગુણ્યા 4 ભાગ્યા 7. જો ડબલ છે એટલે ઊંધું થાય એટલે આની જોડે 1 ગુણ્યા ઊંધું થશે એટલે 4 ભાગ્યા 7 એટલે આની જોડે ગુણ્યા એટલે 4 ભાગ્યા 7. પણ મેં સીધું કરી દીધું, આ ઉપર ગુણીશું તો 4 ભાગ્યા 7. હવે જો બંને જગ્યાએ 7 છે તો લસા શું થશે 7 અને કઈ ગુણસ બંને જગ્યાએ સેમ જ સંખ્યા છે એટલે કઈ ગુણવાનું આપણે આવતું નથી. એટલે સંખ્યાઓ જેવી છે એવી મૂકી દો તો 3 એમને વત્તા આ 4 7 3 ને 4 7 7 ભાગ્યા 7 જવાબ કેટલો થયો. હવે અહીંયા જો પેલા આ જોઈએ, ધારો કે હું આમ કરું ને 16 તો આનું મીનિંગ શું થાય કે આ 16 એમ ને આ વર્ગમૂળ છે, વર્ગમૂળ હોય ને એટલે એની 1/2 ઘાત થાય. વર્ગમૂળ હોય એટલે વર્ગમૂળમાં અહીંયા બતાવ્યું ના એટલે વર્ગમૂળ એટલે શું 1/2 ઘાત. હું આમ લખું કે આમ લખું બંને સરખું. હું જો આમ લખતો ધારો કે 8 ની 3 આ રીતે તો આ કેવું થાય 8
અને એની 1/3 આ રીતે થાય જેટલું, બરાબર. કશું ના, અહીંયા કશી કોઈ સંખ્યા ના હોય એટલે 1/3 થયું, પણ અહીંયા જો 3 છે તો 1/3 કરવાનું. આમ કર્યું હોત 5 તો અહીંયા અને કંઈક મૂક્યું હોત તો અહીંયા 1/5 કરે, બરાબર. એટલે આ થોડું ધ્યાન રાખવાનું તમારે. હવે અહીંયા જો હવે અહીંયા 16 ની 1/3 એટલે શું થાય? તો 16 એટલે 4 નો વર્ગ અને એની 1/3 એટલે આ રીતે થશે. હવે 2 × 2 એટલે 4, 2 × 2 એટલે શું થયું? 1/3 એટલે આ 2 ઉડી ગયું એટલે શું આવ્યો જવાબ? 4. એટલે આપણે જે વર્ગમૂળમાં 16 હોય એટલે આપણે 4 મૂકીએ છીએ એનું કારણ આ મેં તમને થોડું લાંબુ સમજાવ્યું એટલા માટે કે કોન્સેપ્ટ સમજાય, બરાબર છે ભાઈ. આપણે તો અહીંયા સીધું કરી દઈશું, સીધું શોર્ટ ટ્રીકથી સમજાવી દઈશું, બરાબર છે. પણ કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. કેમ આપણે આ વસ્તુ કરીએ છીએ જરૂરી છે? કારણ કે આગો પાછો કોઈ એવો દાખલો પૂછાય તો તમે ત્યાં ગોથા ખાઓ નહીં, બરાબર. આટલી મહેનત કર્યા પછી એ તમારે પાછું આવવું પડે એના કરતાં બેટર છે કે થોડું સમજી લો કે શું છે, બરાબર. એટલે આ રીતે ધ્યાન રાખવાનું કે કશું ના હોય એટલે 1/3 ઘાત, અહીંયા 3 હોય તો 1/3 ઘાત, એ રીતે હોય, બરાબર છે. હવે અહીંયા આવી જાઓ તો એનો મતલબ કે જ્યારે વર્ગમૂળ હતો તો આપણે શું કરતા? જે ઘાત હોય એની અડધી થઈ જાય. જ્યારે વર્ગમૂળ હોય ત્યારે આની જે ઘાત હોય ત્યારે શું થઈ જાય? એની અડધી. તો જો આ 3 છે, 2 ની 4, અહીંયા 2 ની -5. હવે જો આટલું જો, હવે આટલાનું સાદું આ વર્ગમૂળ હોય છે તો આની જે ઘાત હોય એની અડધી થઈ જાય. તો આટલાનો જવાબ શું થયો? 2 ની શું થયો? અડધી ઘાત એટલે 2 ની 3. હવે આ બંને વચ્ચે કોઈ નિશાની નહીં એટલે જવાબ વચ્ચે શેનો સંબંધ થયો? ગુણાકારનો. જો આ બંને વચ્ચે કઈ પ્લસ કે માઇનસ કે કઈ નહીં લખ્યું તો સંબંધ શેનો થયો? ગુણાકારનો. આ બંને વચ્ચે કશું નહીં લખ્યું તો સંબંધ શેનો થયો? ગુણાકારનો. હવે પહેલા આનું સાદુરૂપ આપીએ એટલે આની જે ઘાત હોય એની અડધી કરી દેવાની. તો ઘાત અડધી કરી એટલે આ 2 ની શું થઈ જાય? 3. ઓકે. હવે અહીંયા જો આ 3 એમ નેમ, હવે પાછું અહીંયા કરી દઈએ. હવે આટલાનું પહેલા કરો તો 2 ની -5 × 2 ની 3. હવે 2 ની -5 × 2 ની 3 એટલે શું થશે? તો આધાર સરખો વચ્ચે ગુણાકાર એટલે ઘાતોનું શું થાય? સરવાળો. તો 2 ની 5 વત્તા 3. હવે 2 ની 5 -5 વત્તા 3 એટલે શું થયું? 2 ની -2 થયું અને 2 ની -2. એટલે આની જગ્યાએ હું શું મૂકું? આ મૂકી શકીશ 3, 2 ની 4 અને 2 ની -2. આવું મુકાય? જો આટલાની જગ્યાએ અમે સાદુરૂપ આપ્યું અમે જવાબ 2 ની -2 આવ્યો એટલે આટલાની જગ્યાએ શું મૂક્યું? 2 ની -2. હવે આ વર્ગમૂળ કાઢવું હોય તો મારે ઘાત શું કરવી પડે? અડધી કરવી પડે. તો અડધી કરવી છે એટલે આનો જવાબ શું થાય છે? આ 3, આ 2 ની 4 ગુણ્યા, હવે જો આની આ વર્ગમૂળ કાઢીશ તો આ ઘાત અડધી થઈ જશે. એટલે અડધી એટલે -2 ના અડધા કેટલા થાય? -1 થાય. તો ગુણ્યા 2 ની -1. આધાર તો એમને જ રાખવાનું, ખાલી ઘાતને અડધી કરવાની. ઘાતને અડધી કરી એટલે -1 થઈ ગયું. ઓકે, ચલો. હવે જો આગળ, હવે અહીંયા શું થયું? આટલાનું સાદુરૂપ આપીએ તો અહીંયા શું થશે? આ 3 આધાર સરખા વચ્ચે ગુણાકાર એટલે 2 ની ઘાતોનું શું થશે? 4 સરવાળો એટલે 4 - 1 આમ થશે. ચલો હવે આ 3, હવે ચલો 2 ની 4 - 1 એટલે કેટલી થઈ? 2 ની 3. હવે 2 ની 3 થઈ. હવે જો અહીંયા 3 હોય, જેમ તમે શું કહેવાય વર્ગમૂળ, ખાલી વર્ગમૂળ હતું અને કોઈ અંદર સંખ્યા બતાવતા નતા, જેમ અહીંયા જો કોઈ સંખ્યા નથી અંદર તો આપણે શું કરતા હતા? અડધી ઘાત કરતા હતા. એમ અહીંયા 3 હોય તો ત્રીજા ભાગની ઘાત કરવાની. 2 અહીંયા 2 મૂકેલું હોય કે ના મૂકેલું હોય તો બીજા ભાગની ઘાત કરવાની. અહીંયા 3 હોય તો ત્રીજા ભાગની ઘાત કરવાની. એટલે અહીંયા જો અહીંયા 3 છે તો અહીંયા ત્રીજો ભાગ, ઘાતનો ત્રીજો ભાગ કરી દેવાનો, એમ કહેવાનો મતલબ. તો અહીંયા ત્રીજો ભાગ એટલે 3 નો ત્રીજો ભાગ કેટલો થાય? 1 થાય. 3/3 આ રીતે કરો ને. 3/3 એટલે કેટલા? આ 3 અને ભાગ્યાના આનાથી ભાગી દો. 3/3 એટલે કેટલા થયા? 1. તો 2 ની કેટલી થાય? 1. 2 ની 1 એટલે કેટલી? 2. જો આખો દાખલો ફરીથી સમજાવું. પહેલા શું કરવાનું? આ વર્ગમૂળ છે, વર્ગમૂળ કાઢી એટલે ઘાત અડધી થઈ જાય. તો 2 ની 6 હતી એની જગ્યાએ 2 ની કેટલી થઈ? 3. હવે આ બંને વચ્ચે તો શેનો સંબંધ છે? કશું ના બતાવેલું, ગુણાકારનો સંબંધ છે. તો આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે 2 ની -5 ગુણ્યા અને આ અડધી થઈ ગઈ એટલે 2 ની 3 મૂકી. હવે આધાર સરખા એટલે ઘાતોનો સરવાળો એટલે 2 એમને અને -5 વત્તા 3 એટલે શું થશે? -2. એટલે 2 ની -2 જવાબ મૂક્યું. એટલે આ વર્ગમૂળ એમને જો આ 2 ની 4 બધું તો એમને જ રાખ્યું. પાછું વર્ગમૂળ અને વર્ગમૂળની અંદર ખાલી આટલાનું કર્યું તો એટલાનો જવાબ શું આવે? 2 ની -2. હવે 2 ની -2 હવે વર્ગમૂળ કાઢીએ તો આ ઘાત શું થશે? અડધી થઈ જશે. એટલે માઈનસ એટલે આ 2 ની 4 એમને મૂક્યું અને ગુણ્યા આની અડધી એટલે આટલાનો જવાબ કાઢ્યો, વર્ગમૂળ કાઢ્યું એટલે શું થઈ? 2 ની -1 થઈ ગઈ. હવે આટલાનું સાદુરૂપ આપીએ, આધાર સરખા તો ઘાતોનો સરવાળો તો 4 - 1 એટલે કેટલા થશે? 3 થશે. તો 2 ની જો 2 ની 3 થઈ ગઈ અને 12 તો 3 ઘનમૂળ છે. હવે ઘનમૂળ જેમ વર્ગમૂળ હોય તો ભાગ્યા 2, ઘાતને ભાગ્યા 2 વડે ભાગવાનું અને ઘનમૂળ હોય તો ઘાતને 3 વડે ભાગવાનું. તો 3/3 એટલે આધાર તો એમને 3/3 એટલે ઘાત કેટલી થાય? 1. હવે 2 ની 1 એટલે કેટલા થાય? 2.
ઓકે, ચલો હવે આ દાખલામાં જોઈ લો, એની નીચે શું છે 3, બી ની નીચે શું છે 4, સી ની નીચે શું છે 7 અને અહીંયા પૂછી શકે a + b + c બરાબર કેટલા, આવું પૂછ્યું. કઈ કરવાનું નહીં, જે a ની નીચે હોય એની જગ્યાએ મૂકો, જે b ની નીચે હોય b ની જગ્યાએ મૂકો અને જે c ની નીચે હોય એ c ની જગ્યાએ મૂકો. એની નીચે શું છે 3, તો એની જગ્યાએ શું મૂકીશ 3. b ની નીચે શું છે 4, તો b ની જગ્યાએ શું મૂકું 4. c ની નીચે શું છે 7, તો c ની જગ્યાએ શું મૂકું 7. ભાગ્યા અહીંયા c છે તો c ની નીચે શું છે 7, તો c ની જગ્યાએ શું મૂકીશ 7. સરવાળો શું થયો તો 14 ભાગ્યા 7, 14 ભાગ્યા 7 એટલે કેટલા 2. જવાબ થઈ ગયો 2. હવે જો બીજો દાખલો એક જોઈ લઈએ. અહીંયા શું છે, આ દાખલો કરશો તો બી ઘણો ખરો ફાયદો થઈ જશે, બરાબર છે. એટલે આ દાખલો બી જાતે પહેલા ટ્રાય કરજો, પછી જવાબ જોજો. હવે અહીંયા સૌથી પહેલા મેં તમને કીધું હતું ઓફ ભાગુ સભા એટલે યાદ રાખવાનું, ઓફ ભાગુ સભા. પહેલા આનું સાદુરૂપ, પછી આનું, પછી આનું, પછી આનું, પછી આનું. આપણે આગળ શીખવાડેલું છે વિડીયોમાં, એ જોઈ લેજો, પછી જ આ વસ્તુ ઉપર આવજો, બરાબર છે. એટલે સૌથી પહેલા ઓફ ની આજુબાજુની સંખ્યાનું સાદુરૂપ થશે. હવે ઓફ એટલે શું? ગુણાકાર. ઓફ એટલે ગુણાકાર જ લેવાનો, પણ સાદુરૂપ પહેલા લેવાનું. એટલે 108 ભાગ્યા ચલો 36, અહીંયા જો સાઈડમાં કરી દઉં છું, 36 ઓફ 1/4 અને ઓફ એટલે શું? ગુણાકાર. તો 4 9 36, તો આટલાનો જવાબ કેટલો આવ્યો તો કે 9 આવ્યો. તો આટલાને જો 4 9 36, ઓફ એટલે ગુણાકાર જ ને, 4 9 36, તો આ 36 ની જગ્યાએ શું મૂકું 9 મૂકી દો. ચલો વત્તા 2/5 ગુણ્યા આ વિચિત્ર સંખ્યા છે એને હરખી કરી દો, 4 તરી 12, 12 ને 1 13, 13/4, બરાબર. 4 તરી 12 ને 1 13, 13/4. ચલો હવે ભાગાકાર. હવે જો અહીંયા ભાગાકાર છે, અહીંયા વત્તા છે, અહીંયા ગુણાકાર. સાદુરૂપ પહેલા કોનું થશે તો કે ભાગાકારનું. તો અહીંયા ભાગાકારની આજુબાજુની સંખ્યાનું સાદુરૂપ પહેલા થાય. 108/9, 108/9 એટલે કેટલા થશે તો કે 12, 12 9 108, બરાબર છે. હવે વત્તા 2/5. હવે જો અહીંયા ગુણ્યા 13/4. હવે અહીંયા આ મેં લખ્યું છે એની જગ્યાએ અહીંયા સીધું કરી દઉં છું. અહીંયા આપણે સ્પેસ ઓછી છે એટલે અહીંયા સીધું કરી દઉં છું. 2 દુ 4 એટલે 13, આ ઉપર 13 અને નીચે 5 દુ 10. આ રીતે થશે, બરાબર છે. એક સ્ટેપ બચાઈ ગયું. હવે ચલો અહીંયા શું થશે તો અહીંયા આ રીતે એવી થાય. જો 12 અહીંયા 13/10 લખો તો ચાલે. આમ કરો 12 દાન 120, 120 ને 13, 120 ને 13 કેટલા થાય તો 133, 133/10 કરશો તો ચાલશે અને 133/10 એટલે 13.3 કરશો તો ચાલશે. આ જવાબ કહેવાય, આ જવાબ કહેવાય, અથવા કરી દઉં છું, આ જવાબ કહેવાય, આ જવાબ કહેવાય, આ જવાબ કહેવાય. હજી એક જવાબ લેવાય, હજી એક આનો ચોથો જવાબ લેવાય, બરાબર છે. હવે એક દાખલો તમને જાતે ગણવા આપું છું, એ ટ્રાય કરજો, બરાબર છે. હા દાખલો કરેલી આપું છું, બરાબર. જાતે ટ્રાય કરો, જાતે ગણી લેજો. ઓકે, ચલો મિત્રો મળીએ. હવે સાદુરૂપના અહીંયા ઘણા ખરા આપણે દાખલા લઈ લીધા છે, બરાબર છે. તમે અહીંયા આ દાખલા એકવાર સાદુરૂપનો આખો કોન્સેપ્ટ ક્લિયર કરી દેજો, બધા વિડીયો જોઈ લેજો તો ઘણું ખરું ક્લિયર થઈ જશે અને ઘણું બધું આવડી જશે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર 2 પર જઈશું, એટલે કે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ કાં તો નફો ખોટને ટકાવાળી લઈશું. એ 4 માંથી ગમે એક ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, બરાબર છે. ઓકે, તમે આખો વિડીયો પરફેક્ટ જોઈ લેજો. સાદુરૂપના બંને પાર્ટ જે છે, જેટલા પાર્ટ મૂક્યા છે એ બધા પતાવી દેજો અને સાદુરૂપ પહેલા એકવાર બેઝિકના પાર્ટ પતાવી દેજો. બીજી વસ્તુ કે જેટલા વિડીયો મૂકું છું તમારા મિત્રોને શેર કરતા રહો, બરાબર ને. સબસ્ક્રાઇબર કરાવતા રહો, તમે પોતે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, બરાબર છે. બસ એટલી વિનંતી, તો અમને વિડીયો મૂકવાની થોડી મજા આવે. ઓકે, ચલો મળીએ મિત્રો.